નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર. દર્શક મિત્રો, સોમવારથી શુક્રવાર દરમિયાન ભાગ્યલાભના શોમાં આપને 3:30 થી 4:30 કલાક દરમિયાન મળતા હોય છે અને તમારા તરફથી અસંખ્ય ફોન કોલ આવતા હોય છે. અઢળક તમારા તરફથી પ્રેમ પણ મળતો હોય છે. આ સાથે જ વિવિધ પ્રશ્નો અને વિવિધ રેમેડી પણ આપવામાં આવતી હોય છે. ત્યારે આપણને માર્ગદર્શન શ્રી શાસ્ત્રીજી આપતા હોય છે. આજે ફરી એકવાર ભાગ્યલાભના કાર્યક્રમમાં માર્ગદર્શક તરીકે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી જોડાઈ ગયા છે. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. જી, હર હર મહાદેવ. મહાદેવ. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં તમારા તરફથી અઢળક પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. જ્યાં બાળકોના પ્રશ્નો હોય છે, મહિલાના પ્રશ્નો હોય છે, વડીલોના, યુવાનોના, તમામ વર્ગના પ્રશ્નો હોય છે, લગ્નના પ્રશ્નો હોય છે, અભ્યાસને લગતા પ્રશ્નો હોય છે, સંપત્તિને લઈને પ્રશ્નો હોય છે, આરોગ્યને લગતા પ્રશ્નો હોઈ શકે છે. ઘણા બધા પ્રશ્નો હોય છે અને તમામ પ્રશ્નોનું સમાધાન એટલે કે ભાગ્યલાભ. તો ટીવી સ્ક્રીન ઉપર જે નંબર તમને દેખાઈ રહ્યો છે, અત્યારે જ આ નંબર ડાયલ કરો અને તમને મૂંઝવતા પ્રશ્નો શાસ્ત્રીજીને પૂછી શકો છો. આ સિવાય આપણે વિવિધ ટોપિકને લઈને ચર્ચા કરતા હોઈએ છીએ. દિન વિશેષનો મહિમા શું છે, વિવિધ નક્ષત્રો, રાશિ, કયા યોગ બને છે અને તે આપણા જીવન ઉપર શું અસર કરે છે, જેવા અનેક વિવિધ ટોપિક ઉપર પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. ત્યારે ખાસ કરીને શાસ્ત્રીજી, ચૌદસ અને અમાસ, ત્યારે આ બે સમયમાં કહેવાય છે કે ઘણા એવા અશુભ યોગ બનતા હોય છે, અશુભ પરિસ્થિતિ હોય છે, ઘણી શુભ પરિસ્થિતિ પણ હોય છે. તો શાસ્ત્રીજી, સૌથી પહેલાં કઈ કઈ અશુભ પરિસ્થિતિ છે અને ત્યારબાદ આપણે શુભ પરિસ્થિતિ વિશે પણ જાણીશું. અશુભ પરિસ્થિતિ કઈ કઈ હોય છે? જી, નમઃ સભાપતિભ્યશ્ચવો નમઃ. ભાગ્યલાભના તમામ દર્શક મિત્રોને હર હર મહાદેવ. તેની સાથે આજે મૂળ મહાદેવ, જે મહાદેવના પંચમુખ સ્વરૂપ છે અથવા તો પંચમુખ મહાદેવ કહેવાય છે, અને પૃથ્વી પર એવું કહેવાય કે દરેક જગ્યાએ જ્યોતિર્લિંગ અને લિંગના દર્શન કરીએ છીએ, પરંતુ ઉદયપુરના રાજા, મહારાજા કે રાજા ધીરાજા જેને કહીએ આપણે, તે એકલિંગ મહાદેવ અને તે લિંગનું સ્વરૂપ પંચમુખ સ્વરૂપ છે. એટલે ઉદયપુરના મહારાજા એકલિંગ મહાદેવનો આજે પાટોત્સવ છે, ઉત્સવ છે, અને જેને મૂળ પંચમુખી મહાદેવ તરીકે પૂજા થાય છે. તેવા એકલિંગ મહાદેવના ચરણોમાં સાક્ષાત દંડવત કોટી કોટી પ્રણામ. તેની સાથે જે મહાદેવના ઉપાસક છે અને મહાદેવના ડમરૂમાંથી જે 14 સૂત્રો નીકળ્યા અને 14 સૂત્રોના દ્વારા જે પણ જ્ઞાન અને વિજ્ઞાન, જે અત્યારે મૃત્યુલોકની અંદર વ્યાકરણના આધારિત પર આપણે સૌ કોઈ ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટલી જે જ્ઞાનનો આપણે ઉપયોગ કરી અને આપણા જીવનને ઉત્તમ માર્ગ પ્રશસ્ત કરતા હોઈએ છીએ, તેવા ભગવાન શિવજીના ચરણોમાં, દરેક વિદ્યાના અધિપતિ ભગવાન મહાદેવજીના ચરણોમાં નમસ્કાર, પ્રણામ. અને તેની સાથે કૃષ્ણમ વંદે જગદગુરુ, આખા જગતના જો ગુરુ હોય તો કૃષ્ણ પરમાત્મા છે. અને આજના દિવસની જો વાત કરીએ તો આજે 14 તિથિ છે, એટલે ચતુર્દશીયાયમ તિથૌ, 14 તિથિ અને ગુરુવરનું નક્ષત્ર જે શુક્રવાર છે, એટલે પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર, અને તેના અધિપતિ ભગવાન બૃહસ્પતિ દેવતા છે. 14ના તિથિ છે, જે દેવતાઓના ગુરુ છે એ બૃહસ્પતિ દેવતા છે, અને 14 તિથિના માલિક છે તે મહાદેવ છે. એટલે આજે શુક્રનો સંજોગ, શુક્ર ગ્રહ, એટલે તમામ આયુર્વેદિક આદિ જે વિદ્યાઓ છે અથવા તો જે મૃત સંજીવની વિદ્યાઓ છે, તેના અધિપતિ દેવ છે શુક્ર ગ્રહ દેવતા છે, જે દાનવના ગુરુ કહેવાય છે. અને તે વિદ્યા તેમને ભગવાન શિવજીના પાસેથી પ્રાપ્ત થયેલી હતી. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ મહારાજ, આજે નક્ષત્રાધિપતિ બૃહસ્પતિ દેવ છે, અને તિથિયાદિ દેવતા કહેવાય કે ચતુર્દશીયા એમને 14 તિથિ છે, તો 14 તિથિના માલિક ભગવાન સ્વયં શિવ રુદ્ર છે. અને આજે સ્વયં મહાદેવને, એકલિંગ મહાદેવનો આજે પાટોત્સવનો ઉત્સવ છે. એટલે આજે સુંદર જે દિવસ અને સંયોગ છે, તે સુંદર અને સંયોગના દિવસે એવું કહેવાય કે જ્ઞાનયુક્ત વાર્તા કરવાથી અથવા તો જ્ઞાનયુક્ત શ્રવણ કરવાથી પણ જે મસ્તિષ્ક દ્વારા અથવા તો પ્રજ્ઞાશક્તિ દ્વારા અથવા તો મન દ્વારા જે દુષ્કર્મ થયા છે, એ દુષ્કર્મથી પરમાત્મા મુક્તિ આપે છે. પરંતુ એ દુષ્કર્મ બીજી વાર ન કરવાના હોય ત્યારે. દુષ્કર્મની જો આપણે વ્યાખ્યા કરીએ તો સામાન્ય આપણે કોઈકનું અહિત કર્યું હોય, કોઈકની પ્રગતિ થતી હોય અને તે આપણે રૂકાવટ કરી હોય, ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટલી. ઘણી વખત એવું હોય છે કે આપણે કોઈક દુષ્કર્મ કરતા હોય કે આપણાથી અજાણતા દુષ્કર્મ પણ થઈ જતા હોય છે, જેના કારણે બીજાનું અહિત થતું હોય છે. અથવા તો કોઈકની પ્રોગ્રેસ ન થાય, પ્રગતિ ન થાય, તેના માટે આપણે એવા કંઈક કૂટ બુદ્ધિ, યુક્તિ પ્રયુક્તિ બુદ્ધિ દ્વારા
તેમને ખ્યાલ ના આવે તેના દ્વારા એવી રીતે આપણે કોઈકને નુકસાન કરતા હોય. આ બધા નુકસાન છે એક પાપના ભાગ છે. તો પાપના ભાગીદારી ક્યારે બનાય? એક ભાઈ જન્મના એવા કોઈ ગ્રહ નક્ષત્ર હોય, અશુભ ગ્રહની અંદર જન્મ થયો હોય, અશુભ યોગની અંદર જન્મ થયો હોય, અશુભ તારામંડળની અંદર જ્યારે જન્મ થયો હોય અને એમનો સંગ એવો કુસંગ હોય, તો કુસંગના કારણે વ્યક્તિની હંમેશા કુબુદ્ધિ કુવિચાર ઉત્પન્ન થતા હોય છે. તો કુબુદ્ધિ અને કુવિચારનો નાશ કરવા માટે હંમેશા સત્સંગની જરૂર છે અને કલયુગની અંદર તો કેવલ નામ સંકીર્તનની જરૂર છે. તો ભગવાન સચ્ચિદાનંદ રૂપાય જે 3 પ્રકારના તાપત્રય છે તેમાંથી જે મુક્તિ આપે છે, આધિદેવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, આ 3 પ્રકારના જે તાપ છે એ તાપમાંથી મુક્તિ આપવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને નમસ્કાર. હવે વાત કરીએ, મુખ્ય વિષય છે આજનો આપણો 14ના દિવસે થનારા બાળકનો જન્મ અને અમાવાસ્યાના દિવસે થનારા બાળકનો જન્મનું જીવન કેવું રહે. તો સર્વસામાન્ય 14ને આપણે ચૌદસિયા, આપણે ગુજરાતીમાં કહેવાય છે કે ભાઈ 14 જેવો છે એવું કહેવામાં આવે છે. એટલે જે વ્યક્તિનો, જે સ્ત્રી પુરુષનો જન્મ 14 કૃષ્ણ પક્ષની તિથિમાં જન્મ થયો હોય તેમના જીવનની અંદર સંઘર્ષ, કષ્ટ, પીડા હોય છે. તેની સાથે અમાવાસ્યાના દિવસે જન્મ થયો હોય તે વ્યક્તિ જીવન પર્યંત દુઃખ, દારિદ્ર્ય, ક્લેશ, પીડા ભોગવતા હોય છે. એટલે 14 અને અમાસના દિવસનો જન્મ વૈદિક જ્યોતિષશાસ્ત્ર પરંપરા અનુગત આપણે અનિષ્ટકાલ કહેવાય છે, અથવા તો અનિષ્ટકાલમાં જન્મ થયો તેવું પણ કહી શકાય. 14ના દિવસે જન્મ થયો હોય અને અમાવાસ્યાના દિવસે બાળકનો જન્મ થયો હોય એટલે મુશ્કેલી, કષ્ટ, પીડા ભોગવશે એવું અનિવાર્ય નથી. કેમ કે અનિષ્ટ યોગની અંદર, અનિષ્ટ કાળની અંદર, અનિષ્ટ મુહૂર્તની અંદર જન્મ થયો છે, પણ બાળકનું ભાગ્ય અનિષ્ટ છે કે નહીં તે તેમના જન્મના ગ્રહના આધાર પર આપણે કહી શકીએ. ગઈકાલે પણ આપણે સામાન્ય વાત અધૂરી રહી હતી કે બે અમાવાસ્યા બને છે કેવી રીતે. તો યુનિવર્સલની અંદર સૂર્ય અને ચંદ્ર જ્યારે 0 ડિગ્રીમાં જે રાશિમાં સાથે મળે તે રાશિમાં અમાવાસ્યા યોગ બનતો હોય છે. આજની આપણે વાત કરીએ તો આજે 14 તિથિ છે, આવતીકાલે અમાવાસ્યા તિથિ છે. એટલે અમાવાસ્યા એટલે સૂર્યનારાયણ મીન રાશિમાં ચાલી રહ્યા છે અને મીન રાશિમાં ચંદ્ર મહારાજ ડિગ્રીકલ જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને એકદમ નજીક સમીપમાં આવી જાય એટલે ચંદ્ર પોતાનું તમામ પ્રકારનું અસ્તિત્વ ગુમાવી બેસે તે દિવસે અમાવાસ્યા બની કહેવાય. ચંદ્ર કૃષ્ણ પક્ષની અંદર ક્ષીણ હોય છે, તે પોતાનું બળ હોય છે, જે માનસિકતા હોય છે તે ગુમાવી દેતા હોય છે, જેના કારણે અમાવાસ્યાને સર્જન થાય છે, જેને આપણે કાલ રાત્રિ પણ કહીએ છીએ અથવા તો અનિષ્ટ કાલ પણ કહીએ છીએ, ખરાબ દિવસ પણ કહીએ છીએ. પરંતુ સારી વાત એવી છે કે બે અમાવાસ્યાના દિવસે ઉપાસના માટે અતિ ઉત્તમ અને શ્રેષ્ઠ દિવસ કહેવાય છે. કેમ કે કાલી રાત્રિ ચંદ્ર પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે એ વાત પણ સત્ય છે. કેમ કે ચંદ્ર ક્ષીણ થાય છે. કૃષ્ણ પક્ષની પંચમીથી લઈ અને ધીરે 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 ચંદ્ર ક્ષીણ થઈ અને 0 ડિગ્રીમાં આવી અને સંપૂર્ણ ક્ષીણ થઈ અને શુક્લ પક્ષમાંથી પંચમીથી પાછો 1 ડિગ્રી, 2 ડિગ્રી, 5 ડિગ્રી એમ કરીને ખીલતા ખીલતા સંપૂર્ણ પૂર્ણિમાના દિવસે સંપૂર્ણ ખીલે છે. અને સંપૂર્ણ જ્યારે ચંદ્ર ખીલે ત્યારે 180 ડિગ્રીમાં સામ સામે સૂર્ય અને ચંદ્ર મહારાજ આવતા હોય. એટલે જ્યારે સૂર્ય અને ચંદ્ર સામસામે આવે ત્યારે પૂર્ણિમા તિથિ બને અને જ્યારે બંને સાથે આવે ત્યારે અમાવાસ્યા બને. જે પ્રમાણે ચંદ્ર 2.5 દિવસે એક રાશિ બદલે તે પ્રમાણે જન્મની તિથિની ગણના થતી હોય છે કે ભાઈ બાળકનો જન્મ એકમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થી આદિ આ રીતે કાલગણના કરવામાં આવતી હોય છે. હવે અમાવાસ્યાના દિવસે જન્મ થાય એટલે અનિષ્ટ કાળની અંદર જન્મ થાય. અનિષ્ટ ભાગ્ય છે તેવું શબ્દ ન કહી શકાય. કેમ કે અમાવાસ્યાના આજે મારા પાસે જે ઘણા બધા ક્લાયન્ટો છે જે સારી સારી પોસ્ટ પર છે, સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય ભોગવી રહ્યા છે અને તમામનો જન્મ અમાવાસ્યાના દિવસે છે. બીજા એક એવા પણ વર્ગ છે જેમને અમાવાસ્યાના જન્મ હોવાથી તે સંપૂર્ણ દુઃખમય, ક્લેશમય જીવન વ્યતીત કરતા હોય છે. તેમને સમાજની અંદર માન, પ્રતિષ્ઠા, યશ, કીર્તિની પ્રાપ્તિ થતી નથી. આર્થિક તંગી સદૈવ રહેતી હોય છે, ગૃહ ક્લેશ કંકાસ પણ સદૈવ હોય છે અને મુશ્કેલીમાં જીવન વ્યતીત કરતા હોય છે. તો બંને વર્ગ છે, પરંતુ એ બંને વર્ગની અંદર તેમના જન્મના ગ્રહના આધીન હોય છે, તેમના પોતાના સ્વયંના કર્મના આધીન હોય છે. અને અમાવાસ્યા અને ચતુર્દશીના દિવસે જન્મ થયો હોય તેને અનિષ્ટ કાળની અંદર, અનિષ્ટ યોગની અંદર બાળકનો જન્મ થયો છે તેવું કહી શકાય. આપણે નક્ષત્રની જે વાત કરી હતી, ભાઈ મૂળ નક્ષત્ર, આશ્લેષા નક્ષત્ર, વ્યતિપાત ઇત્યાદિ યોગ છે, વૈધૃતિ આદિ યોગ છે, અતિગંડ ગંડ આદિ જે યોગ છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? નમસ્કાર. 22/4/1989. 22/4/1989. જન્મ સમય 5/8. ફરી એકવાર જણાવશો?
5/4/1989. 5/4/1989. જન્મ સમય કયો છે? 10:45 સવારે. સવારે 10:45. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ પોરબંદર. અને શું નામ છે? એમાં શું છે કે ભાઈ અત્યારે મીન રાશિમાં આવ્યો છે આ, જી તો એને આપણે કોર્ટનો કેસ ચાલે છે એમાં સફળતા મળી જશે. આપણે પેલા વાતચીત થઈ ગઈ છે, તમે મે મહિનામાં કીધું કિસ્સો મળી જશે, પણ આ ગ્રહ સાંભળીને હવે ચિંતા થોડીક વધી ગઈ છે કે હવે શું થશે. બિલકુલ જી શાસ્ત્રીજી. જી, ચિંતા એ મનુષ્યની સહજતા છે. પરિસ્થિતિ આધીન માણસના જીવનની અંદર ચિંતા, વ્યગ્રતા અને ખુશી, આનંદ ગ્રહ નક્ષત્ર આધીન હોય છે. પરંતુ આપનો જે પ્રશ્ન છે એ કોર્ટ કચેરીનો પ્રશ્ન છે. શુભત્વ છે કે અશુભત્વ એ જાણતા નથી, પરંતુ છઠ્ઠું સ્થાન છે અને કોર્ટ કચેરીનું સ્થાન કહેવાય. અને છઠ્ઠા સ્થાનનો માલિક શુક્ર છે અને શુક્ર અત્યારે મીન રાશિમાં છે. સૂર્ય અને ચંદ્ર પણ મીન રાશિમાં આવશે, બુધ ગ્રહ પણ મીન રાશિમાં છે અને આવતીકાલે શનિ મહારાજ પણ મીન રાશિમાં આવવાના છે. પરંતુ નૈસર્ગિક કુંડલી પ્રમાણે જોઈએ તો શુક્ર ગ્રહ મીન રાશિમાં હોવા છતાં સૂર્યની સૌથી નજીક છે, એટલે વર્તમાનમાં અસ્તના છે, પાવર વગરના છે. એટલે વર્તમાનના સમયની અંદર કોઈ પરિણામ આવે તેવું જણાતું નથી. જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, આપણે જે વાત કરતા હતા 14 અને અમાસના દિવસે શુભ અને અશુભ પરિસ્થિતિ છે તેના વિશે. જી, એટલે 14ના દિવસે જન્મ થાય ત્યારે ચોક્કસથી 14 શાંતિ કરાવવી જોઈએ. અમાવાસ્યાના દિવસે જન્મ થાય ત્યારે અમાવાસ્યા શાંતિ કરાવવી જોઈએ. હવે અમાવાસ્યા શાંતિ 3 પ્રકારની છે. સર્વપ્રથમ આપણે વાત કરી કે ભાઈ અનિષ્ટ કાલમાં જન્મ છે, અનિષ્ટ ભાગ્ય નથી. એટલે જ્યારે અનિષ્ટ કાલમાં જ્યારે જન્મ થાય ત્યારે તેના અનિષ્ટનું ચોક્કસ એક શાસ્ત્ર પ્રમાણે નિવારણ પણ શાસ્ત્રમાં લખેલું છે. જે પ્રમાણે નક્ષત્ર શાંતિ કહી છે તે પ્રમાણે જે તિથિની શાંતિનું વર્ણન છે તેમાં પણ જે નક્ષત્ર શાંતિ પ્રમાણે જ ગૌમુખ પ્રસવ શાંતિ કરાવવાની અનિવાર્ય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ? કાલે મેં ફોન કર્યો હતો ને, તો આજે પાછી પૂછ્યું છું કે એનું સગાઈનું માંગવું આવ્યું છે. એના માટે ફરીથી એકવાર જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને નામ જણાવવું પડશે. 14/2/95. 14/2/95. જન્મ સમય? સાંજના 7:10. સાંજે 7 અને 10. જન્મ સ્થળ કયું છે? અંજાર. અંજાર. જી. અને શું નામ કહ્યું હતું? હાર્દિક. હાર્દિકભાઈ. એની વાત આવી છે ત્યાં થશે સગાઈ? બિલકુલ જી શાસ્ત્રીજી. વાત આવી અને સગાઈનો યોગ બનશે કે નહીં તે શાસ્ત્ર કહી શકશે, પરંતુ કરવું કે ન કરવું એ દીકરા અને દીકરીની સ્વતંત્રતા છે. જો એકબીજાને પસંદ આવતું હોય તો ચોક્કસથી યોગ્ય નિર્ણય લેવો, કેમ કે થશે કે નહીં એવું શાસ્ત્ર ન કહી શકે. કરવું કે નહીં એ સ્વયંનો નિર્ણય છે. ઈશ્વરે સૃષ્ટિની અંદર પાપ અને પુણ્ય, સુખ અને દુઃખ તમામ પ્રકારની વસ્તુ સૃષ્ટિમાં આપી છે. કઈ વસ્તુ આપણે કઈ ગ્રહણ કરવી છે, ક્યારે ગ્રહણ કરવી, નિર્ણય આપણે કરવાનો. એટલે જો દરેક સારી રીતે પાત્ર હોય, કોઈ પ્રશ્નાર્થ ન હોય, દીકરા અને દીકરીને બંને જો પસંદ આવતું હોય, ગ્રહ નક્ષત્ર પણ મેચિંગ કરાવી જોવાના, એ પણ જો અનુકૂળતા હોય તો ચોક્કસથી આગળ વધી શકાય છે. જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, આપણે 14 અને અમાસની વાત કરતા હતા. શુભ અશુભ પરિસ્થિતિની વાત હતી. જી, એટલે અનિષ્ટ કાળ અને શુભ કાળમાં જન્મ. અમાવાસ્યા 3 પ્રકારની અમાવાસ્યા છે. સર્વપ્રથમ તો અમાવાસ્યા છે એ 14 યુક્ત અમાવાસ્યા હોય, એટલે 14 તિથિ હોય અને પછી પૂર્ણ થઈને જ્યારે અમાવાસ્યા પ્રારંભ થતી હોય એને 14 યુક્ત અમાસ કહેવાય છે. પછી એક સંપૂર્ણ દિવસ સૂર્યોદયથી સૂર્યાસ્ત પર્યંતમાં એવું કહેવાય ભાઈ સંપૂર્ણ અમાવાસ્યા છે એવું કહી શકાય. અને એ સંપૂર્ણ અમાવાસ્યા પતી ગયા પછી અમાસ યુક્ત જ્યારે પ્રતિપદા હોય ત્યારે આપણે એને અમાવાસ્યા યુક્ત પ્રતિપદા કહીએ. એટલે 3 અમાવાસ્યા છે: કુહુ અમાવાસ્યા, દર્શ અમાવાસ્યા અને શનિવાલી અમાવાસ્યા. દર્શ અમાવાસ્યા એટલે સંપૂર્ણ સૂર્યોદયથી 24 કલાક એટલે અહોરાત્ર પર્યંત જે અમાવાસ્યા હોય તેને દર્શ અમાવાસ્યા કહેવાય છે. અને 3 પ્રકારની અમાવાસ્યામાંથી કોઈ પણ અમાવાસ્યાના પ્રકારમાં જન્મ હોય તો સર્વપ્રથમ અનિષ્ટ કાળમાં બાળકનો જન્મ થયો છે તેવું કહેવાય. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ? હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 1/11/90. 1/11/90. જન્મ સમય કયો છે? જન્મ ફરી એક. સાંજે 8:06. સાંજે 8 અને 6. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ વડોદરા. વડોદરા. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? દર્શન શાહ. જી, દર્શનભાઈ નો પ્રશ્ન શું છે? હા, એ દર્શન મેરેજ ના યોગ હમણાં નથી આવતા એ પૂછું સાહેબ.
બિલકુલ, તો લગ્ન યોગ ક્યારે આવશે જી શાસ્ત્રીજી? જી 1/11/1990 દર્શનભાઈનો જન્મ છે. લગ્ન થયા નથી ને લગ્નનો પ્રશ્ન છે, લગ્નમાં વિલંબ આવે છે. સર્વપ્રથમ તો જાણી લેવું ભાઈ, આ માંગલિક કુંડલી છે, મંગળ ગ્રહ છે, પતિ પતિના સ્થાનનો માલિક પણ મંગળ છે અને પતિ પતિના સ્થાનનો કારક ગ્રહ છે શુક્ર છે, પોતાનાથી 12મા ભાવમાં બિરાજમાન છે એટલે 6ઠ્ઠા સ્થાનમાં, અને એ પણ અસ્તનો છે. એટલે શુક્ર અને મંગળની જો રેમેડી કરવામાં આવશે, ઉપાય કરવામાં આવશે, જરૂરથી સફળતાની પ્રાપ્તિ થશે. તેની સાથે અત્યારે શુક્ર ગ્રહ મીન રાશિમાં ચાલી રહ્યા છે એટલે અત્યારે વર્તમાનમાં લગ્ન યોગ ચાલી રહ્યા છે. તો વધુ પરિશ્રમ અને ભગવાનને ચોક્કસ પ્રાર્થના કરવામાં આવશે તો જરૂરથી પરમાત્માના આશીર્વાદથી આ નજીકના સમયમાં વિવાહ યોગ થવાની સંભાવના વધારે છે. બિલકુલ શાસ્ત્રીજી, તો આપણે 14 અમાસની વાત કરતા હતા. આપ અમાસના જે અલગ અલગ અમાસો છે તેની વાત કરતા હતા. દર્શ અમાસની વાત હતી. જી, એટલે 3 પ્રકારની જે અમાવાસ્યા છે તેમાં મુખ્ય દર્શ અમાવાસ્યા છે જે અહોરાત્ર પર્યંત હોય છે. પરંતુ કોઈ પણ અમાવાસ્યામાં જન્મ હોય, શનિવાલી, કુહુ અથવા તો દર્શ અમાવાસ્યા, તેમાં શાંતિ કરાવવી આવશ્યકતા છે. કેમ કે અમાવાસના દિવસે જન્મ થયેલા બાળકનો અનિષ્ટ યોગની અંદર જન્મ થયો છે તેવું કહી શકાય છે. અને તેના પહેલાં ગૌમુખ પ્રસવ શાંતિ, જે પ્રમાણે આપણે આશ્લેષા નક્ષત્ર, જ્યેષ્ઠા મૂળ નક્ષત્ર શાંતિના વિધાન વિશે જાણ્યું હતું અને ત્યારે પણ જણાવ્યું હતું કે બાળકનો જન્મ જ્યારે કોઈ પણ અનિષ્ટ કાળમાં થાય ત્યારે ગૌમુખ પ્રસવ શાંતિ કરાવવી અનિવાર્ય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હાજી, જન્મ તારીખ? भाग्यलाभ से बोलता है ना? હા, ભાગ્યલાભમાંથી જ બોલીએ છીએ. આપની જન્મ તારીખ જણાવશો? हाँ, हमारे को पूछने का है. જન્મ તારીખ જણાવશો? हेलो, हाँ, हमारा नाम है कीर्तिभाई. જી કીર્તિભાઈ, જન્મ તારીખ? जन्म तारीख 10/5/51. 10/5/51. જી, જન્મ સમય કયો છે? 10/5/51. જન્મ સમય? जमन समय 5 વાગે સવારે કે સાંજે? सवारे. સવારે. અને જન્મ સ્થળ કયું છે? चंद्रपुर महाराज. ચંદ્રપુર મહારાજ. શું નામ છે આપનું? कीर्तिभाई. જી કીર્તિભાઈ, આપનો પ્રશ્ન શું છે? हमारो प्रश्न ये है कि हमने नव प्रॉपर्टी લીધી, हमारे कहीं રહેવા જાઉં. પ્રોપર્ટી માટે. જી જી શાસ્ત્રીજી. જી, પ્રોપર્ટીનો પ્રશ્ન છે. 10/5/1951 આપનો જન્મ છે. સવારે મોર્નિંગમાં 5 કલાકે અને ચંદ્રપુર મહારાષ્ટ્રની અંદર આપનો જન્મ થયો છે. ચંદ્ર યોગકારક ગ્રહ હોય અને પ્રોપર્ટીના જ્યારે પ્રશ્ન હોય ત્યારે કુંડલીમાં જન્માક્ષર પ્રમાણે ચંદ્ર ગ્રહની સ્થિતિ જોવી જોઈએ. અને ચંદ્ર ગ્રહની સ્થિતિ જ્યારે શુભત્વ ન હોય ત્યારે પ્રોપર્ટીના લગતા પ્રશ્ન ઉત્પન્ન કરે. અહીં આગળ એવું કહે છે ભાઈ, આપની કુંડલી પ્રમાણે જન્મ તારીખના પ્રમાણે ચતુર્થ ભાવનો માલિક અને ચતુર્થ ભાવનો કારક ગ્રહ ચંદ્ર છે, પોતાનાથી 12મા સ્થાનમાં બિરાજમાન છે. એટલે પ્રોપર્ટીના લગતા કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નનું સમાધાન માટે ચંદ્રનો ઉપાય કરશો તો જરૂરથી રાહત પ્રાપ્તિ થશે. બિલકુલ શાસ્ત્રીજી, તો આપણે અમાસની વાત કરતા હતા. દર્શ કુહુ અમાસની વાત હતી. જી, એટલે દર્શ અમાવાસ્યા હોય, કુહુ હોય અથવા તો શનિવાલી હોય, પરંતુ શાંતિ કરાવી અનિવાર્ય છે. અને શાંતિમાં પણ સર્વપ્રથમ તો ગૌમુખ પ્રસવ શાંતિ કરાવવી જરૂરી છે. ગાયના મુખમાંથી બાળકનો જન્મ થયો છે એવો પુનઃ ભાવ કરવાની જે પદ્ધતિ છે અથવા શાસ્ત્ર પ્રમાણે જે વિધિ વિધાન છે તે વિધિ વિધાન કરાવી અને ગૌમુખ એટલે ગાયના મુખમાંથી પુનઃ બાળકનો જન્મ થાય છે. જે અનિષ્ટ કાળમાં જન્મ છે એ અનિષ્ટ કાળમાંથી પોઝિટિવ કાળમાં બનાવવાની એક પ્રક્રિયા છે, ક્રિયા છે અથવા તો પૂજા વિધિ યજ્ઞ કહી શકાય. તેમાં મુખ્ય વિષ્ણુ ભગવાનની પૂજા છે, યક્ષ્મણ દેવતાની પૂજા છે અને વરુણ દેવની પૂજા છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હા, હું પ્રતિભા જૈન બોલું છું. જી. દહેગામથી. મારે બંને બાળકો કુંવારા છે અને ઘરની મુશ્કેલી છે અને ઘરમાં કદો કંકાસ પુષ્કળ થઈ ગયો છે. બિલકુલ. એટલે તમારી શાંતિ મળતી નથી. શાંતિ. પ્રતિભા. જી પ્રતિભાબેન, તમારી જન્મ તારીખ જણાવશો? હા, 28/12/53. 28/12/53. જન્મ સમય? જન્મ સમય સવારે 5:30. 5:30. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. એટલે દહેગામ. હા, જન્મ સ્થળ દહેગામ છે કે અમદાવાદ? નહીં, ત્યાં દહેગામ છું પણ અમદાવાદ. જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. જી જી. અને શું પ્રશ્ન છે આપનો? બોલો. એટલે બાળકોનો પ્રશ્ન છે, લગ્નનો, રહેવાનો મકાન, એના લીધે ઘરમાં કકડાટ ને કઈ એ બહુ ચાલી રહ્યું છે. ઘરમાં કકળાટ ચાલી રહ્યો છે. જી શાસ્ત્રીજી. જી,
બાળકોનો જે પ્રશ્ન છે તો આપણે બાળકોના વિવાહની અંદર જ્યારે બાધા આવતી હોય, લગ્ન ન થતા હોય, મકાન ન થતા હોય, તો આપણે બાળકોના જન્માક્ષર પ્રમાણે આપણે નિર્ણય લઈ શકીએ. પરંતુ આપણો જે પ્રશ્ન છે ગુરુ ક્લેશ કંકાસ રહે છે ને ઘરની અંદર અશાંતિ છે જેના કારણે સફળતા નથી મળતી, તો તેના માટે સર્વપ્રથમ તો આપના જે જન્માક્ષર છે, જન્મપત્રિકા આપે તારીખ જણાવી છે તે પ્રમાણે આપને દ્વાદશ ભાવની અંદર શનિ અને મંગળની યુતિ થઈ રહી છે. હવે શનિ ગ્રહ છે સુખ સ્થાનનો માલિક છે અને મંગળ ગ્રહ છે એ કહી શકાય ભાઈ લગ્નનો મસ્તકનો માલિક છે. એટલે મસ્તિષ્કનો માલિક જ્યારે પોતાનાથી 12મા સ્થાનમાં જાય અને સુખ સ્થાનના માલિક સાથે પાપ ગ્રહની યુતિ પ્રતિમૂર્તિમાં આવે ત્યારે એ ઘર્ષણ યોગના કારણે, સંઘર્ષ યોગના કારણે જીવનની અંદર ગૃહ ક્લેશ કંકાસ થતા હોય છે. આવતીકાલે અમાવાસ્યા છે, સર્વપિત્રી અમાવાસ્યા પણ છે. આવતી સાલે ખપ્પર નામક યોગ પણ બની રહ્યો છે. રાશિ પરિવર્તન શનિ મહારાજ કરી રહ્યા છે. એટલે ઘણા બધા યોગ આવતીકાલે સર્જન થઈ રહ્યા છે. તો આવતીકાલથી નિત્ય આપ 11 હનુમાન ચાલીસાનો નિયમ લેશો અને સળંગ 41 દિવસ સુધી આ જો પ્રયોગ કરશો તો ચોક્કસથી દાદાના આશીર્વાદથી અને આપની જે શુભ ભાવના અથવા તો શ્રદ્ધાનો જે વિશ્વાસ છે એ શ્રદ્ધાના વિશ્વાસ સાથે જો આ પ્રયોગ કરશો તો જરૂરથી આપના જીવનનું પરિવર્તન જણાશે. પ્રતિભાબેન બિલકુલ શાસ્ત્રીજી, આપણે 14 અમાસની વાત હતી જેમાં અલગ અલગ અમાસની વાત કરતા હતા. જી, એટલે અલગ અલગ અમાવાસ્યાના દિવસે જન્મ થનારની શાંતિ કરાવી, એમાં ગૌમુખ પ્રસવ શાંતિ કરાવી, તેમાં વિષ્ણુ ભગવાન, યક્ષણ અને વરુણદેવની પૂજા અને એમાં મધ અને ઘીની સવિશેષ આહુતિ છે. બિલકુલ. તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે ગૌમુખની વાત હતી. જી, તો ત્યાર પછી ગૌમુખ પ્રસવ શાંતિ કર્યા પછી પુનઃ યજ્ઞનો પ્રારંભ કરવી અને અમાવાસ્યાની શાંતિ કરાવી. અમાવાસ્યાની શાંતિમાં મુખ્ય સંકલ્પ છે સર્વારિષ્ટ સર્વોપદ્રવ શાંત્યર્થમ. એટલે અનિષ્ટ કાળની અંદર અસ્ય શિશોહો, એટલે આ બાળકનો જન્મ અનિષ્ટ યોગની અંદર તિથિમાં જન્મ થયો છે જેના દ્વારા એમના જીવનમાં જે અનિષ્ટ ઉત્પન્ન થાય છે સર્વારિષ્ટ સર્વોપદ્રવ શાંત્યર્થમ, એ તમામ પ્રકારના ઉપદ્રવ શાંત થાય તેના માટે અમે દર અમાવાસ્યા અથવા તો શનિવાલી અથવા તો કુહુ અમાવાસ્યા શાંતિ કરીએ છીએ. આવો સંકલ્પ કરવો. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો. હલો, અવાજ આવી રહ્યો છે? હલો હેલો. હા જી, નમસ્કાર. જન્મ તારીખ 11/4/67. 11/4/67. જન્મ સમય કયો છે? ચકલાસી. ચકલાસી કયો તાલુકો? એ આણંદ તાલુકો આણંદ. નડિયાદ બાજુ. હા. જન્મ સમય કયો છે? જન્મ સમય 6 થી 6:30 જેવો. સવારે કે સાંજે? સાંજે. સાંજે. અને શું નામ છે આપનું? હા, ઈલાબેન. શીલાબેન. પ્રશ્ન શું છે આપનો? તો પ્રશ્ન છે કે સરસ્વતી ચાલુ થવાની છે મેષ રાશિમાં, તો શનિ કેવો છે, કેવું રહેશે? બિલકુલ જી શાસ્ત્રીજી. જી, બહુ સુંદર પ્રશ્ન છે કે ભાઈ મેષ રાશિને આવતીકાલથી ષડાશાતીનો પનોતીનો પ્રારંભ થાય છે. હવે જે વ્યક્તિની કુંડલીમાં શનિ ગ્રહ સાનુકૂળતા હશે, શુભ અવસ્થામાં હશે, મિત્ર રાશિ સાથે હશે, સ્વ રાશિમાં હશે અથવા તો ઉચ્ચ અવસ્થામાં બલિષ્ઠમાં હશે અથવા તો સ્વ નક્ષત્રમાં હશે તેમના માટે શુભત્વ રહેશે. આપની કુંડીમાં એગાડી મેષ રાશિ છે અને મેષ રાશિમાં પતિ પતિના સ્થાનની અંદર જ એગાડી ચંદ્ર અને રાહુનો ગ્રહણ યોગ થયેલો છે અને શનિ જન્મનો શનિ મીન રાશિમાં છે અને અત્યારે ગોચરમાં પણ આવતીકાલથી મીન રાશિમાં શનિ ગ્રહ પરિભ્રમણ કરશે. એટલે શનિ પરથી શનિનું પરિભ્રમણ તમને યાત્રા કરાવી શકશે, ધર્મની યાત્રા કરાવે, ક્યારેક હોસ્પિટલમાં પણ યાત્રા કરાવશે, નાની મોટી યાત્રાના યોગ છે, પરદેશ જવાના પણ યોગ થાય. આપની કુંડલીમાં મકાનનો સ્થાનનો માલિક અને સંતાન સ્થાનના માલિક છે એટલે જીવનની અંદર પરિવર્તન, એટલે આ 2-2.5 વર્ષમાં આપના જીવનમાં એક મોટો પરિવર્તન આવવાની પણ શક્યતા છે. મકાનનો પણ યોગ બની શકે એવી સંભાવના છે અથવા તો સંતાન દ્વારા નવું મકાન ગ્રહણ થાય અને મકાનની અંદર આપણે ત્યાં રહેવા જવાનું થાય. એટલે એકંદરે આ પનોતીનો પ્રારંભ આ આગલા જે એટલે પ્રથમ જે 2.5 વર્ષ છે એ સામાન્ય રીતે પ્રાથમિક ધોરણની કુંડલી જોતા તમને લાભદાયક રહેશે એવું કહી શકાય છે. જી શાસ્ત્રીજી, તો આપણે અમાસ અને જે 14 છે તેની વાત હતી. જી, એમાં આપણે ગૌમુખની વાત હતી. જી, એટલે ગૌમુખ પ્રસવ શાંતિ કરવી, વિષ્ણુ ભગવાન, યક્ષ્મણ દેવતા અને વરુણ દેવતાની પૂજા કરવી, બ્રાહ્મણનું યજન કરી અને ત્યાં આગળ મધ અને ઘીની આહુતિ આપવાનો પ્રયોગ વિશેષ છે. એટલે આ રીતે ગૌમુખ પ્રસવ શાંતિ કર્યા પછી જ અમાવાસ્યા શાંતિ કરવી. બિલકુલ. તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હા નમસ્કાર. જન્મ તારીખ? હાજી, જન્મ તારીખે 12. જન્મ તારીખ, જી જન્મ તારીખ જણાવશો?
18/11. 18/11/2006. હલો. હા, ફરીથી જન્મ તારીખ જણાવશો. 18/11/2006. જી. અને જન્મ સમય કયો છે? 2:45. 2:45 દિવસે કે રાત્રે? 2:45. 2:45 દિવસે કે રાત્રે? જન્મ સમય દિવસે છે કે રાત્રે? બપોરે. જી. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ? બપોરે. હલો, રાજકોટ. જી રાજકોટ. જી. અને શું નામ છે આપનું? રાધિકા લાખાણી. જી. શું પ્રશ્ન છે આપનો? હલો. આપનો પ્રશ્ન જણાવશો. પ્રશ્ન શું છે? અને કે મારી કુંડલીમાં શું મારા યોગ છે ભણતરના? લગ્ન મારી યોગ. કુંડલીમાં શું યોગ છે ભણતરના? ભણતરના શું યોગ છે? જી શાસ્ત્રીજી. હા, કઈ લાઈન લેવી જોઈએ? બિલકુલ બિલકુલ. જી જી 2006માં આપનો જન્મ છે અને વિદ્યા અભ્યાસનો આ પ્રશ્ન પૂછી રહ્યા છો કે ભાઈ ભણતર કેવું છે, તો સામાન્ય વિદ્યા અભ્યાસનો માલિક ચંદ્ર છે. ચંદ્ર અષ્ટમ ભાવમાં છે એટલે વિવરિંગ માઇન્ડ હોય, નિર્ણય શક્તિનો અભાવ હોય, પોતાના મનની અંદર એક સંકલ્પ અને સિદ્ધિનો પાવર હોતો નથી. તો આવા વ્યક્તિઓએ ચોક્કસથી ચંદ્રનું રત્ન ધારણ કરવું જોઈએ અને કઈ લાઇનમાં જવું છે એ સ્વયં નિર્ણય કરવો જોઈએ. આગળ ચંદ્રના આધારિત પર વાત કરીએ તો ભાઈ ચંદ્ર વિદ્યાસ્થાનનો માલિક છે અને ગુરુની દ્રષ્ટિ છે એટલે ચોક્કસથી તમારામાં એક ઉત્તમ પ્રકારના યોગ છે, વિદ્યાના યોગ છે, સંપૂર્ણ વિદ્યા પ્રાપ્ત થાય એવા યોગ છે. પરંતુ ચંદ્ર ગ્રહ છે અષ્ટમ ભાવમાં છે અને ગુરુ ગ્રહ છે અસ્તનો છે, ભાગ્યસ્થાનમાં રહ્યો છે. પરંતુ એ પોતાના સ્થાનને જોવે છે એટલે વધુ મહેનત કરશો તો જરૂરથી આપણે સફળતા મળશે. એટલે 12મા ધોરણના માર્ક્સ પ્રમાણે તમે લાઈન પસંદ કરી શકશો. એક વખત કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવશો, જરૂરથી આપણે ચોક્કસ માર્ગદર્શન મળશે, તે પ્રમાણે આગળ વધશો. જી શાસ્ત્રીજી, તો આપણે ગૌમુખની શાંતિની વાત હતી. જી એટલે ગૌમુખ પ્રસવ શાંતિમાં મધવાજીએ ન એટલે મધ અને ઘીની આહુતિ આપી અને આ શાંતિની પછી પૂર્ણાહુતિ કરવી અને પૂર્ણાહુતિ કર્યા પછી જ અમાવાસ્યાની શાંતિનો પ્રારંભ કરવો. તેમાં ગણેશની પૂજા છે, આપના જે કુળદેવી છે કુલદેવીની પૂજા કરવાની, કલશની પૂજા કરવાની અને કલશના દેવતાઓ પાસે આશીર્વાદ માંગવા, અમારા પુણ્યનો વધારો થાય, કલ્યાણ થાય, અમારા વૈભવમાં વૃદ્ધિ થાય, અમારી બુદ્ધિ સન્મતિ પ્રાપ્ત થાય અને એ બુદ્ધિ સન્માર્ગે પ્રેરિત થાય અને અમારા ત્યાં લક્ષ્મી સમૃદ્ધિની વૃદ્ધિ થાય. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા, સાકરભાઈ વાત કરું અમદાવાદથી. જી બિલકુલ. આપની જન્મ તારીખ જણાવશો. મને મારા સિસ્ટર માટે સવાલ છે. જી, આપના સિસ્ટરનો જન્મ તારીખ જણાવશો. 11 ઓગસ્ટ 87. 11 ઓગસ્ટ એટલે કે 11/8/87 87. જી. જન્મ સમય કયો છે? સવારે 9:05. સવારે 9:35. 35. 9:35. જી. અને જન્મ સ્થળ કયું છે? 9:35. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે આપની સિસ્ટરનું? અંજના. જી. શું પ્રશ્ન છે એમનો? લગ્ન હજી થયા નથી, લગ્ન બાકી છે અને કાલે જે શનિ બદલાય છે આવતીકાલે, તો એના માટે કેવું રહેશે અઢી વર્ષ? બિલકુલ. 87માં જન્મ છે, લગ્નનો પ્રશ્ન છે. પતિ પત્નીના સ્થાનમાં જ રાહુ ગ્રહ બિરાજમાન છે અને પતિ પત્નીના સ્થાનમાં જ મીન રાશિ છે અને તે મીન રાશિ પતિ પત્નીના સ્થાનમાં જ આવવાની છે એટલે પનોતીનો છેલ્લો તબક્કો ચાલુ થાય છે. એટલે સામાન્ય આ જે વર્ષ છે અઢી વર્ષ એ સામાન્ય સંઘર્ષમય, કષ્ટમય, છેતરપિંડી થવાની સંભાવના છે અથવા તો પોતે છેતરપિંડી ન થાય તેનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. રાહુ પરથી શનિનું પરિભ્રમણ એકંદરે સારું નથી, પરંતુ અહીં કુંભ રાશિ છે અને કુંભ રાશિની જો વાત કરીએ તો ગુરુ ગ્રહ છે એ શુભ નવપંચમ યોગ કરશે એટલે મે મહિના પછી વિવાહના યોગ પણ બનશે. એટલે આ સમયની અંદર સંપૂર્ણ વિવાહ યોગ છે અને શનિનું પરિભ્રમણ એકંદરે મુશ્કેલી, કષ્ટ, પીડા આપે તેવી લાગી રહ્યું છે. સાથે લગ્ન બાબતમાં ખોટા નિર્ણય ન થાય તેની સાવચેતી રાખવાની જરૂરી રહેશે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી આપણે 14 અને અમાસની વાત હતી. જી જી એટલે અમાવાસ્યાની શાંતિનો પ્રારંભ કરી તેના ગણેશજી મહારાજની પૂજા કરવી, આપના કુળદેવીની પૂજા કરવી અને કુંભસ્થિતની પૂજા કરવી એટલે કુંભસ્થ વરુણદેવની પૂજા કરવી અને ત્યાં 5 પ્રકારના આશીર્વાદ પ્રાપ્ત કરવા. પુણ્યનો વધારો થાય, કલ્યાણ થાય, અમારું સ્વસ્તિ થાય, અમારા આરોગ્ય સારા રહે, અમારા વૈભવની અંદર વૃદ્ધિ થયા કરે અને અમારા ત્યાં સારી લક્ષ્મીની પ્રાપ્તિ થાય તે હેતુથી ત્યાં આગળ કલશની પૂજા છે,
ત્યાર પછી અમાવાસ્યાના દેવતાઓની પૂજા કરવાની છે. પંચકલશની સ્થાપના છે, પંચકુંભ સ્થિત છે, એની અંદર વરુણદેવનું આવાહન છે, વિવિધ વનસ્પતિઓનું આવાહન છે અને સાથે વરુણદેવ વારુણી ભગવાન સાથે અલગ અલગ મંત્રો દ્વારા વરુણદેવનું આવાહન લખ્યું છે. એ જલ અભિમંત્રિત કરી અને ત્યાં પૂર્ણ પાત્ર બનાવીને પૂર્ણ પાત્રની અંદર મુખ્ય અમાવાસ્યાના દેવતા છે પિતૃદેવતા. તો ત્યાં આગળ પિતૃદેવતા અને અમાવાસ્યાનું સર્જન થાય છે સૂર્ય અને ચંદ્ર દ્વારા. તો ત્યાં આગળ સિનીવાલી, કુહુ અને દર્શ ત્રણેય અમાવાસ્યાના દેવતા અલગ અલગ છે. ત્યાં એકમાં ત્રંબક છે, એકમાં રુદ્ર છે અને એકમાં ઇન્દ્ર પણ છે. તો અલગ અલગ દેવતાની જે મુખ્ય દેવતા છે, મુખ્ય દેવતાની સ્થાપના કરી અને ત્યાં પૂજા કરવાની છે. પરંતુ અમાવાસ્યાના જે મુખ્ય દેવ છે તે પિતૃદેવતા છે. પરંતુ એ ગાડી અમાવાસ્યા અધિષ્ઠિત પિતૃનારાયણાય નમઃ આ રીતે ઉલ્લેખ કરી અને ત્યાં આગળ મંત્રો દ્વારા પૂજા કરવાની છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, જન્મ તારીખ જણાવશો આપની? 25/11/1990. જી, જન્મ સમય કયો છે? સાંજે 5:50. જી, જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. જી, અને શું નામ છે આપનું? જી, શું પ્રશ્ન? જી, શું પ્રશ્ન છે આપનો? લગ્ન બાકી છે તો લગ્ન ક્યારે થઈ જાય એવું લાગે છે અને પાત્ર કેવું ને આ અઢી વર્ષ કેવું રહેશે આવનારા મારા શનિ બદલાય છે તો પછી મારે કેવું રહેશે? બિલકુલ. જી જી શાસ્ત્રીજી. શનિદેવ આવતીકાલે બદલાય છે તો કેવા પ્રશ્ન છે? એ બહુ મોટો પ્રશ્ન છે. કેવું વર્ષ રહેશે? તો આપને પણ ભાગ્યસ્થાનમાં શનિ મહારાજ પરિભ્રમણ કરશે અને તે રાહુ પરથી પરિભ્રમણ થશે. હવે આપની કુંભ રાશિ છે, કુંભ રાશિમાં વર્તમાનમાં શનિ મહારાજ ચાલે છે. આપના ભાગ્યસ્થાનમાં મકર રાશિના શનિની રાશિમાં રાહુ મહારાજ છે અને મીન રાશિમાં શનિ મહારાજ આવશે. એટલે શનિ મહારાજની 10મી દ્રષ્ટિ જન્મના શનિ પર પડશે. એટલે જન્મના શનિ પર શનિની દ્રષ્ટિ અને જન્મના શનિની દ્રષ્ટિ ચંદ્ર પર પડશે. એટલે એકંદરે આ ઉતરતી પનોતી તમને ક્યાંક લાભ આપશે પરંતુ સંઘર્ષ પણ આપશે, કષ્ટ પણ આપશે. કેમ કે રાહુ મહારાજ ઓલરેડી એ મીન રાશિમાં છે અને મીન રાશિમાંથી એ મે મહિનામાં કુંભ રાશિમાં આવશે. એટલે એકંદરે આ વર્ષ તમારા માટે સંઘર્ષમય રહેશે. વિવાહની જો વાત કરીએ તો ગુરુનું પરિભ્રમણ શુભ નવપંચમ યોગમાં મે મહિનામાં બનશે. એટલે જરૂરથી કુંભ રાશિના જાતકો માટે આ સમયમાં ક્યાંક લાભ પણ થાય એવા મોટી સંભાવના વધી જાય છે. તેની સાથે રાહુ અને શનિની જે યુતિ પ્રતિયુતિ આવતીકાલથી થવાની છે તો સમષ્ટિ માટે પણ, કેમ કે શનિ મહારાજ છે એ કુંભ રાશિમાંથી મીન રાશિમાં આવશે. એટલે શનિ રાહુની યુતિ જે થશે એ સમગ્ર વિશ્વ માટે અને જે વ્યક્તિની કુંભ રાશિ છે અથવા તો મીન રાશિ છે અથવા તો જે એમની પંચમ દ્રષ્ટિ પડે છે, એટલે કુંભ રાશિની દ્રષ્ટિ સિંહ રાશિ પર અને મીન રાશિની દ્રષ્ટિ કન્યા રાશિ પર, તો આ રાશિના જાતકોએ એકંદરે સમય સાવચેતીથી પસાર કરવો, ખોટા નિર્ણય ન કરવા, ઉતાવળા કોઈ પગલાં ન લેવા જોઈએ. પરંતુ ચોક્કસ જેના વિવાહ નથી થયા તેમના માટે આ વર્ષ કુંભ રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. અચાનક લાભ મળશે. જે છેલ્લા 2.5 વર્ષની અંદર જે લાભ પ્રાપ્ત થયો નથી તે લાભ ચોક્કસથી કુંભ રાશિને પ્રાપ્ત થાય તેવી સંભાવના વધારે દેખાય છે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આપણે અમાસ શાંતિની વાત હતી. જી, એટલે અમાવાસ્યા શાંતિ કરાવી, તેમાં પણ મુખ્ય પિતૃનારાયણની પૂજા કરવી, ત્યાર પછી ગ્રહ શાંતિ કરવી. કેમ કે કોઈ પણ યજ્ઞ કરો કમ્પલસરી ગ્રહ શાંતિ કરવી પડે. તો 9 ગ્રહ, 9ની બાજુમાં બેસનારા બીજા આધિદેવ, બીજા પ્રત્યાધિદેવ, 5 લોકપાલ, વાસ્તુ ક્ષેત્રપાલ અને 10 દિક્પાલ, એમ કરીને ટોટલ 44 ગ્રહોની ગ્રહ શાંતિ કરવી. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ જણાવશો? 14/11/66. 14/11/66. જન્મ સમય કયો છે? સવારે વહેલી સવાર 5 વાગે. વહેલી સવારે 5 વાગે. જન્મ સ્થળ કયું છે? રાજકોટ. રાજકોટ. અને શું નામ છે? નીતાબેન. જી, શું પ્રશ્ન છે આપનો? અમારે જૂનું ઘર વેચું છે, નવું ઘર લેવું છે, ક્યારે થશે? બિલકુલ. જી શાસ્ત્રીજી. 14/11 છે. મકાન તમારા નામે છે કે બીજાના નામે પહેલા જણાવવું. હંમેશા જ્યારે મકાનનો પ્રશ્ન હોય ત્યારે હંમેશા જણાવવું. તો આપના નામે મકાન છે? હા, મારા સસરા નામે છે. જી, સસરાના નામે છે. જો સસરા નામે પ્રોપર્ટી છે એટલે પૈતૃક સંપત્તિ કહેવાય ગાડી. અને પૈતૃક સંપત્તિ વેચવી છે અને બીજી સંપત્તિ તમારે લેવી છે એવો આપનો પ્રશ્ન છે. તો એ પૈતૃક સંપત્તિ વર્તમાનમાં વેચાય તેવી સંભાવના ઓછી દેખાઈ રહી છે. કેમ કે દશમ સ્થાનનો માલિક ચંદ્રગ્રહ છે, ત્યાં ગુરુ છે અને જો સસુર આપના જો જીવતા હોય તો ચોક્કસથી આ પ્રોપર્ટી વેચાય એવું વર્તમાનના સમયમાં લાગતું નથી. ઊંડાણપૂર્વક જો અભ્યાસ કર્યા પછી ને મે મહિના પછી ગુરુગ્રહ બદલાય ત્યાર પછી પરિસ્થિતિ બદલાવાની સંભાવના વધી જાય છે.
આપના જન્માક્ષર પ્રમાણે આપને મકાન યોગ છે કે નહીં એ પ્રશ્ન આપણે કહી શકાય. તો જન્મના મકાનના સ્થાનનો માલિક શનિ છે, તો શનિનું દાન કરશો અને ચંદ્રની ઉપાસના કરો. જરૂરથી આપનો પ્રશ્ન છે, સંકલ્પ છે, એ ભગવાનના આશીર્વાદથી પૂર્ણ થશે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આપણે 14 સમાસની વાત ચાલી રહી છે, જેમાં અમાસ શાંતિની વાત હતી. જી, એટલે અમાવાસ્યા શાંતિ કરાવવી, તેમાં પણ ગ્રહ શાંતિ કરવી. અને ગ્રહોમાં પણ પાછા મુખ્ય 44 ગ્રહો છે શાસ્ત્ર અનુસાર. આમ તો અનેક ઉપગ્રહ ઇત્યાદિ ગ્રહો છે, પરંતુ મુખ્ય 44 ગ્રહો છે. 44 ગ્રહોનું ત્યાં આવાહન છે. 44 ગ્રહનું શાંતિ અને યજ્ઞ છે. ત્યાર પછી ભગવાન શિવજીની આરાધના છે, ઉપાસક છે, ત્યાં અભિષેક છે. આદિ ઈશાનમાં રુદ્ર કલશની પૂજા કરી અને આ રીતે તમામ દેવતાઓનું જેનું આવાહન કર્યું તેમને આહુતિ યજ્ઞ આપી અને પિતૃનારાયણની આહુતિ આપવાની છે, સૂર્ય ચંદ્રની આહુતિ આપવાની છે. અને ત્યાર પછી એ યજ્ઞની પૂર્ણાહુતિ કરી અને જે જલ દ્વારા પૂજા કરી છે એ પૂજા થયેલા જલથી એ બાળક અને તેમના માતા પિતા પર અભિષેક કરવાનો હોય છે. ત્યાર પછી કાંસ્ય પાત્રની અંદર મુખાવલોકન કરવાનું છે. અને મુખાવલોકનમાં એટલે ઘીના પાત્રની અંદર પતિ પત્ની પોતાના બાળકનું મુખ જોવે અને ત્યાર પછી પતિ પત્ની પુનઃ એકબીજાનું મુખ જોવે. અને આ રીતે મુખ જોયા પછી જે આ મુખ્ય યજમાન છે તે જે પાત્ર છે એ ડાબા હાથમાં લેવાનું છે. અને ડાબા હાથમાં લીધા પછી ત્યાં આગળ શાસ્ત્રીજી એક મંત્ર બોલશે કે ભાઈ આજ્યમ તેજ સમુદ્રષ્ટિ આજ્યમ પાપ હરમ બલમ આજ્યમ શુરાણમ આહારમ આજ્ય લોક પ્રતિષ્ઠિતા. ભાઈ આજ્ય એટલે ઘી કહેવાય. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 22/5/2000. ફરી એકવાર જણાવશો? 22/5/2000. 22/5/2000. જન્મ સમય કયો છે? બપોરે 1:30 વાગે. બપોરે 1:30 વાગે 1:30. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે? ધવલ. જી ધવલભાઈ, શું પ્રશ્ન છે આપનો? જોબ નથી મળતી, જોબ માટે બહુ ટ્રાય કરું છું એમ. જી, જોબ મળી નથી રહી તો જોબ ક્યારે મળશે? જી જી શાસ્ત્રીજી. જી, નોકરીનો પ્રશ્ન છે ને આપની કુંડલીમાં ધવલભાઈ નોકરી સ્થાનની અંદર જ કેતુ મહારાજ શનિની રાશિમાં છે અને દસમ સ્થાન એટલે કર્મસ્થાન, કર્મસ્થાનની અંદર સૂર્ય મંગળનો અંગારક નામક યોગ બને, જેના કારણે આપને ઉંમર પણ હજી 24 વર્ષ થયા છે અને સાથે ગ્રહ પણ અનિષ્ટ ગ્રહ છે, જેના કારણે તમને સફળતાની પ્રાપ્તિ થતી નથી. તો કોઈ પણ દેવ મંદિરના ધજાના દર્શન તમારે કરવા જોઈએ, સૂર્ય મંગળની શાંતિ કરાવવી જોઈએ અને તેની સાથે શનિવારની ઉપાસના કરો, શનિવારના વ્રત કરો, શનિવારનું દાન કરો. શનિવારના દિવસે દાન કરશો, ચોક્કસથી નોકરીના પ્રશ્ન છે ધીરે ધીરે હલ થતા જણાશે. જી શાસ્ત્રીજી, તો અમાવસ્યા ગ્રહ શાંતિની વાત હતી. જી, એટલે અમાવસ્યા શાંતિ કરાવી, પૂર્ણાહુતિ યજ્ઞ પતાવી અને જે જલ દ્વારા પૂજા કરી છે એ પૂજા થયેલા જલથી ત્યાં યજમાન પર અભિષેક થાય છે. અને અભિષેક થયા પછી મુખાવલોકન જે મુખ્ય છે કે ઘીના પાત્ર, આજ્યના પાત્રની અંદર બાળકનું મુખ જોવાનું. ત્યાર પછી પતિ પત્ની સ્વયં એકબીજાના મુખ જોઈ અને તે આજ્ય દ્વારા પાપમાંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? નમસ્કાર. 25/10/74. 25/10/74. જન્મ સમય? 8:30 વાગે. સવારના 8:30. સવારે 8:30 વાગે. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે આપનું? ગીતાજી. જી, શું પ્રશ્ન છે આપનો? મારું આરોગ્ય સારું રહેતું નથી અને મારા આરોગ્ય સારું રહેતું નથી, આવવાનું ભવિષ્ય કેવું કે મારે જાણવું છે. બિલકુલ, આરોગ્ય સારું નથી રહ્યું, આવનારું ભવિષ્ય કેવું રહેશે? જે શાસ્ત્રીજી. વૃશ્ચિક લગ્ન જલ તત્વનું લગ્ન છે ને લગ્નનો માલિક મંગળ પોતાનાથી 12મા સ્થાનમાં છે અને અસ્તનો છે. 12મા સ્થાનમાં સૂર્ય, શુક્ર, મંગળ, બુધ, હર્ષલ 5 ગ્રહ છે અને તમામ ગ્રહ સૂર્યને નજીક આવવાથી અસ્તના થઈ ગયા છે, એટલે ઉર્જાહીન થઈ ગયા છે. તો સર્વપ્રથમ તો તમારે મંગળની ઉપાસના કરવી જોઈએ. મંગળની ઉપાસના કરવાથી તમારા જીવનમાં એક નવી ઉર્જા, નવું મેનેજમેન્ટ આવશે, નવો પાવર આવશે અને હેલ્થના જે પ્રોબ્લેમ છે તે પણ હલ થઈ જશે. અને ભાગ્યસ્થાનનો માલિક ચંદ્ર છે, કુંભ રાશિમાં છે. ચંદ્રની ગુરુની યુતિ ગજકેસરી નામક શુભ યોગ છે, પરંતુ એ શુભ યોગ સંપૂર્ણ ફલ પ્રાપ્ત કરાવતો નથી. તો એક વખત કોઈ સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને કુંડલીનો અભ્યાસ કરીને કોઈક ઉપાય જે બતાવે તે કરશો, જરૂરથી જીવનમાં પ્રગતિ બતાવશે. કેમ કે ઉત્તમ પ્રકારના ગ્રહ છે, પરંતુ અસ્ત જે ગ્રહ છે તેને ઉદયમાન કરવા માટે ચોક્કસ ઉપાય કરવો આવશ્યક છે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આપણો જે વિષય જે હતો કે 14 અને અમાવસ્યા, તો કેટલાક શુભ પરિસ્થિતિ હોય છે, કેટલીક અશુભ પરિસ્થિતિ હોય છે. અશુભ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે જે આપણે ઘણી બધી વાત કરી, જેવી રીતે આપણે અમાવસ્યા શાંતિ કરવી ખૂબ જ જરૂરી છે તે પણ વાત કરી.
જે અમાવસ્યા શાંતિ સિવાય પણ બીજા કયા કયા રસ્તા હોય છે કે અશુભ છે તેને આપણે શુભ કરી શકાય? જી, મુખ્ય વાત તો આપણે પૂજાની વાત કરી. દરેક વ્યક્તિના જીવનની અંદર શુભત્વ કે અશુભત્વ દરેક પ્રકારના જે ગ્રહો હોય છે તેના સાથે આર્થિક સ્થિતિ હોય છે. જે પ્રમાણે શાસ્ત્ર સંમત વાત છે તેની અંદર અર્થ વ્યય પણ વધારે છે. બિલકુલ શાસ્ત્રીજી. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ? નમસ્કાર. આપની જન્મ તારીખ જણાવો. ક્યાંથી બોલો? હલો ભાગ્યલક્ષ્મી. હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. તો શાસ્ત્રીજી આપણે અમાવસ્યા શાંતિની વાત હતી. એટલે અર્થ પણ વ્યય વધારે થાય છે અને અમાવાસ્યાના જન્મનાર તમામ પાસે અર્થ હોય તેવું જરૂરી પણ નથી. તો જે અર્થ ન હોઈ શકે તેવા માટે એક સરળ ઉપાય છે. શાસ્ત્ર સંમત વાત છે કે ભાઈ પીપલ વૃક્ષની અંદર તમામ દેવી દેવતાનો વાસ છે. પીપલ વૃક્ષની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશનો પણ વાસ છે. પીપલ વૃક્ષની અંદર નેગેટિવ ઉર્જાનો પણ વાસ છે, ભૂત પ્રેતાદિનો પણ વાસ છે એવું કહી શકાય છે. પીપલ વૃક્ષની વનસ્પતિ છે એ બૃહસ્પતિ ગ્રહની વનસ્પતિમાં ઉપયોગ થાય છે અને કૃષ્ણે કહ્યું હું સ્વયં પીપલ વૃક્ષ છું એવું કહેલ છે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? નમસ્કાર. નમસ્કાર. આપણે બાબો આપની જન્મ તારીખ જણાવશો? 10/9/90. 10/9/90. હલો. બાબાની તારીખ, જન્મ તારીખ ને? હા, જેનો પ્રશ્ન હોય, જેની સમસ્યા હોય તેની જન્મ તારીખ. 10/9/90. 10/9/90. જન્મ સમય કયો છે? જન્મ સમય, જન્મ ક્યારે થયો છે? જન્મ રાત્રે કે રાત્રે 11 વાગે. જી. અને જન્મ સ્થળ કયું છે? 11:30 વાગે રાત્રે. 11:30 વાગે. જી. અને જન્મ સ્થળ કયું છે? જી, જન્મ સ્થળ કયું છે? ક્યાં જન્મ થયો છે? હેલો. અવાજ આવી રહ્યો છે? આ જન્મ સ્થળ કયું છે બાબાનું? જન્મ સ્થળ, જન્મ ક્યાં થયો છે? જન્મ થયો છે જુનાગઢ જિલ્લા, વિસાવદર તાલુકો. જી, વિસાવદર, જુનાગઢ. જી, બિલકુલ. અને શું નામ છે બાબાનું? અરવિંદ. અરવિંદ. અરવિંદભાઈ નો પ્રશ્ન શું છે? હા. પ્રશ્ન શું છે? સમસ્યા શું છે? સંબંધ નહીં થતો. સંબંધ નથી થતો. ક્યારે સંબંધ થશે? જી શાસ્ત્રીજી. 10/9/1990 આપે જન્મ તારીખ જણાવી છે. અરવિંદભાઈનો પ્રશ્ન છે અને અરવિંદભાઈના પ્રશ્ન લગ્નનો પ્રશ્ન છે. જો લગ્ન ગ્રહ નક્ષત્ર દ્વારા વિલંબ થતો હોય, ગ્રહ નક્ષત્રની પૂજા કરાવ્યા છતાં પણ જ્યારે લગ્નના પ્રશ્ન હલ ન થતા હોય તો ચોક્કસથી એક માં ભગવતીની ઉપાસના કરવી જોઈએ. દુર્ગા સપ્તશતીની અંદર પત્ની પ્રાપ્ત કરવાનો જે મંત્ર લખ્યો છે, પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગર શુક્લોદ્ભવમ, આ મંત્રના 13 સંપૂર્ણ ચંડીપાઠ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા આ નવરાત્રિ રવિવારથી પ્રારંભ થાય છે. નવા સંવત્સર તેમાં કરાવશો, ચોક્કસથી માતાના આશીર્વાદ મળશે, સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી આપણે અમાવસ્યાની શાંતિની વાત. જી, એટલે અમાવસ્યા શાંતિ કરાવી અને આજ્યની અંદર મુખાવલોકન એટલે ઘીની અંદર મુખાવલો કરી અને ત્યાં આગળ પ્રાર્થના છે કે અમારા જે કંઈ દોષના કારણે અથવા દુષ્કર્મના કારણે, શ્રાપના કારણે અનિષ્ટ કાલમાં જન્મ થયો છે તેમાંથી મને મુક્તિ પ્રદાન કરો. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. નમસ્કાર. નમસ્કાર. અશોક વિશા. જન્મ તારીખ 14/7/52. બનાસકાંઠા દિયોદર. મારો પ્રશ્ન છે, તમારી જન્મ તારીખ શાંતિથી એક વર્ષ પહેલા એક મારા મિત્ર રકમ ઉધાર આપેલી છે, ક્યારે પરત મળશે? ફરીથી તમારી જન્મ તારીખ પહેલા જણાવો, પછી તમારો જન્મ. 14/7/52. જી, 14/7/52. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારનો સવારે કેટલા? 6:45 વાગે. જી. જન્મ સ્થળ કયું છે? બનાસકાંઠા જિલ્લા દિયોદર. દિયોદર, બનાસકાંઠા. અને શું નામ છે આપનું? અશોકભાઈ. અશોકભાઈ. જી. અશોકભાઈ, શું પ્રશ્ન છે આપનો? મેં એક મિત્રને એક વર્ષ પહેલા પૈસા રકમ ઉધાર આપેલી છે, તો ક્યારે પરત આવશે? પરત ક્યારે આવશે? જે શાસ્ત્રીજી. જી, દિયોદરમાં આપનો જન્મ થયો છે અને આપે કોઈકને ઉછીના નાણાં આપ્યા છે અને ઉછીના નાણાં ક્યારે પાછા આવશે એવો પ્રશ્ન છે. તો એ પ્રશ્ન તો પહેલાં તો એક આ જન્માક્ષરનો પ્રશ્ન તો બહુ ગહન પ્રશ્ન છે
કેમ કે પ્રાથમિક ધોરણ પર આપણે એને સંપૂર્ણ જવાબ ન આપી શકીએ, પરંતુ જ્યારે પૈસા આપે છે એ વ્યક્તિ સાથે તમારે ચર્ચા વિચારણા કરવી જોઈએ. બીજી વસ્તુ છે કે વ્યય સ્થાનનો માલિક આપની કુંડલીમાં ચંદ્ર છે અને દ્વિતીય સ્થાનનો માલિક શનિ છે. એટલે શનિ જ્યારે હંમેશા હોય ત્યારે એવા વ્યક્તિએ દ્વિતીય અને દ્વાદશ ભાવની અંદર જે વ્યક્તિએ શનિ ગ્રહ હોય તેવા વ્યક્તિએ કોઈને નાણાં ઉછીને આપવા નહીં. બાકી જો આપવામાં આવે તો એ પાછા આપતા બહુ જ વાર લાગે છે અથવા નથી પણ આવતા. એટલે તમારે શનિ અને ચંદ્રનો ઉપાય કરજો, ભગવાનના આશીર્વાદ મળશે તો સફળતા મળશે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, આપણે 14 અને અમાવસ્યાની વાત હતી, શુભ અશુભ પરિસ્થિતિની વાત. એટલે અશુભત્વનું તો આપણે નિરાકરણની વાત કરી કે ભાઈ શાસ્ત્ર સંમત શાંતિ કર્મ કરાવવી જોઈએ, પરંતુ જે વ્યક્તિ અર્થ વ્યય નથી કરી શકતા તો એ શું કરે તો તેમણે પીપલ વૃક્ષની પૂજા કરવી જોઈએ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ? નમસ્કાર. 1/5/1991. 1/5/1991. હા. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય બપોરના 2:45. બપોરે 2:45. જી. જન્મ સ્થળ કયું છે? વડોદરા. જી. અને શું નામ છે? આમ જન્માક્ષરમાં યોગેશ નામ છે અને આમ અમને તન્ની નામથી બધું ચાલે છે. બિલકુલ જી. શું પ્રશ્ન છે? એકવાર એનું મેરેજ થઈ ગયું 2016માં અને 2022માં લગ્નના 2 દિવસ પહેલા સગાઈ તૂટી ગઈ છે. સગાઈ તૂટી ગઈ છે. જી. બધી બહુ જ બીજી ને બધું કરેલ પણ કશું થતું નથી. બરાબર. તો સમાજમાં અને છોકરી સાથે તૂટી ગઈ હતી ત્યાં ફરી થશે કે ક્યારે થશે એનું મેરેજ? બારના સમાજમાં થશે. બિલકુલ જી. જી શાસ્ત્રીજી. જી. જન્મની રાશિ વૃશ્ચિક રાશિ છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક દીકરાની કુંડલીમાં શનિ ગ્રહ છે. એટલે સર્વપ્રથમ તો વૃશ્ચિક રાશિને આવતીકાલે જે નાની પનોતી ચાલી રહી સંપૂર્ણ નાબૂદ થાય છે, પૂર્ણ થાય છે. એટલે એક શુભ સમાચાર, શુભ સમય પ્રારંભ થાય છે. પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ છે, પોતાનાથી 12મા સ્થાનમાં શનિ મહારાજ મીન રાશિમાં આવતીકાલે પરિભ્રમણ કરશે. એટલે જે વ્યક્તિની કુંડલીમાં શનિ ગ્રહ અશુભ હોય, શનિ ગ્રહ પત્નીના સ્થાનનો માલિક હોય, તેમને લગ્નના વૈવાહિક પ્રશ્ન જીવનમાં ઉત્પન્ન થતા હોય છે. એટલે શનિનો ઉપાય કરો. ચોક્કસથી આ 3 મહિનાની અંદર વિવાહ થાય એવા સંપૂર્ણ યોગ જણાઈ રહ્યા છે. ગુરુનું રત્ન ધારણ કરાવો અથવા તો ગુરુનું દાન કરાવો, શુક્રનું દાન કરાવો, સુગંધી પદાર્થ શરીર પર લગાવે, અત્તર સ્પ્રે ઇત્યાદિનો ઉપયોગ કરે, રૂ અને દહીંનું દાન કરાવો અને શનિનું દાન કરાવશો ચોક્કસથી 3 મહિનામાં વિવાહ થવાની સંભાવના વધારે દેખાય છે. બિલકુલ શાસ્ત્રીજી. તો આપણે 14 અમાવસ્યાની વાત, શુભ અશુભ પરિસ્થિતિની વાત. જી. એટલે અશુભત્વ પરિસ્થિતિની અંદર જ્યારે જન્મ થયો હોય બાળકનો ત્યારે તેનું વિધાન કરાવવું જોઈએ. અર્થની વ્યવસ્થા ન હોય તો દર અમાવાસ્યાના દિવસે પીપલ વૃક્ષની પૂજા કરવી. સંધ્યાકાળે પીપલ વૃક્ષને ત્યાં આગળ સરસવના તેલનો દીવો કરવો, ત્યાં આગળ સૂત્ર વેસ્ટન એટલે 108 સૂત્ર વેસ્ટન કરવું. અને ત્યાર પછી જો વિષ્ણુ સહસ્ત્ર આપને ફાવતો હોય તો વિષ્ણુ સહસ્ત્ર, તે ન ફાવે તો ઓમ નમો ભગવતે વાસુદેવાયના 108 મંત્ર જપ ત્યાં પીપલ વૃક્ષના નીચે કરવાના છે અને ત્યાં પ્રાર્થના કરવાની છે કે મારો જન્મ અમાવાસ્યાના દિવસે થયો છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાજી નમસ્કાર. જન્મ તારીખ? મારું નામ છે રાજુભાઈ ધાનુભાઈ. ચિરાગભાઈ, આપણો ટીવીનો અવાજ પહેલા બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. જી. આપની જન્મ તારીખ જણાવશો? હવે રાજુભાઈ જાદવભાઈ. જી રાજુભાઈ, જન્મ તારીખ જણાવશો? 1960 જન્મ તારીખ જણાવશો? 1960 11/2/1992. 1960. 1986. હા. 11/2/1986 બરાબર છે? 1960. 11/3/1986. જન્મ સમય કયો છે? વહેલા 5 વાગે ગામ મળો. વહેલા 5 વાગે. અને કયું ગામ કીધું? કયો તાલુકો છે? નાણપુર તાલુકો, ગામ મળો, બોટાદ જિલ્લા. બોટાદનું. જી જી. અને શું નામ કીધું આપનું? રાજુભાઈ જાદવભાઈ સરકડિયા. જી રાજુભાઈ, શું પ્રશ્ન છે આપનો? અમારા લગ્ન નથી થતા. બિલકુલ. જી શાસ્ત્રીજી. જી. 11/3/1986 રાજુભાઈ આપનો જન્મ થયો છે અને લગ્નનો પ્રશ્ન છે, બહુ મોટો પ્રશ્ન છે, લાંબી ઉંમર પણ થઈ ગઈ છે. એટલે એ ગાડી કાલસર્પ નામક યુગ આપની કુંડલીમાં બની રહ્યો છે. તો સર્વપ્રથમ તો કાલસર્પ યુગનું વિધાન આપે કદાચ આ ઉંમર થઈ એટલે કરાવ્યું જ હશે.
પણ ન કરાવ્યું હોય તો પુનઃ કરાવી જવું જોઈએ. એટલે કાળસર્પ યોગ કરી અને ચંદ્રનું રત્ન ધારણ કરો, ચંદ્રની પૂજા કરો, મહાદેવજીની પૂજા કરો, મહાદેવના આશીર્વાદ મળશે તો ચોક્કસથી આપનો શીઘ્ર વિવાહ યોગ બનશે. બિલકુલ શાસ્ત્રીજી, સમયનો ભાવ છે, છેલ્લી 1 મિનિટ. 14 અમાવસ્યા શુભ અશુભ. જી, એટલે 14ના અમાવાસ્યાને જ્યારે જન્મ થયો હોય ત્યારે અર્થ વ્યય ન કરી શકતા હોય, કેમ કે શાસ્ત્રોક્ત વિધિ બહુ કઠિન વિધિ છે, એ શક્ય ન હોય તો પીપલ વૃક્ષની પૂજા કરવી, 108 સૂત્રનું વેષ્ટન કરવું, ત્યાં આગળ સરસ્યાના તેલનો દીવો કરવો અને ત્યાર પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય ત્યાં મંત્ર જાપ કરવા, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા. આ કરવાથી અને ત્યાર પછી અંતે પ્રાર્થના કરી કે ભાઈ મારો અનિષ્ટકાલમાં જે જન્મ થયો છે, જેના કારણે જીવનની અંદર આધિ વ્યાધિ મુશ્કેલી ઉત્પન્ન થાય છે, તેમાંથી પરમાત્માને મુક્તિ આપો, તમામ પ્રકારના દોષમાંથી મુક્તિ આપો. આ રીતે પ્રાર્થના કરવી. તેની સાથે પુનઃ આવતીકાલે અમાવાસ્યા છે અને જેને ધનની આવશ્યકતા છે, વેપાર વૃદ્ધિની આવશ્યકતા છે, ગઈકાલે પણ બતાવ્યું હતું ને આજે પણ જાણે કે ભાઈ આવતીકાલે સાંજે પીપલના વૃક્ષની આગળ ત્યાં દીવો કરવો, ઘી તેલ અથવા સરસો કોઈ પણ પદાર્થનો દીવો કરી ત્યાં તાંબાનો સિક્કો એક મૂકી અને પ્રાર્થના કરી ભાઈ મારા વ્યાપારની વૃદ્ધિ થાય એટલા માટે હું દર સોમવારે અથવા તો દર શનિવારે આપનું એક વૃક્ષનું પાન લેવા આવીશ, એવો પ્રાર્થના કરી સંકલ્પ કરી અને દર સોમવારે અથવા શનિવારે પીપલ વૃક્ષનું એક પાન લાવીને પોતાના વ્યવસાયના સ્થાનમાં રાખવામાં આવશે. ચોક્કસથી તમારા ધનની વેપારની વૃદ્ધિ થશે. અનુભવયુક્ત પ્રયોગ છે. તો આવતીકાલે જેને ધનની અપેક્ષા છે તે દર્શક મિત્રો તાંબાનો સિક્કો લઈ અને સાયંકાલ વખતે પીપલ વૃક્ષની ત્યાં પૂજા કરવી, સેવા કરવી અને સંકલ્પ કરશો. જરૂરથી પરમાત્માના આશીર્વાદથી, શ્રી હરિ નારાયણના આશીર્વાદથી શુભ સંકલ્પ પરમાત્મા પૂર્ણ કરશે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, સમયનો અભાવ છે, જ્યાં દર્શકો તરફથી અઢળક ફોન કોલ આવે છે પરંતુ ક્યાંક સમયનો અભાવ હોય છે, ત્યારે શાસ્ત્રીજી આપે દર્શકોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, શાસ્ત્રીજી દ્વારા જે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેને જરૂરથી તમે ફોલો કરશો તો જરૂરથી તમને ફળ પણ તેનું મળશે જ. આ સિવાય ઘણા દર્શક મિત્રોના કોલ પણ આવતા હોય છે. તમામને જે ફોન જે લગાવ્યા છે તેઓને જવાબ આપવાના પણ પૂરા પ્રયત્ન કર્યા છે. ઘણા દર્શક મિત્રો એવા પણ હશે ફોન કોલ લગાવ્યો હશે પરંતુ ફોન કોલ નહીં લાગી શક્યો હોય, તો એવા દર્શક મિત્રોને વિનંતી કે નવો જે કાર્યક્રમ આપણો હોય ત્યારે ફરીથી એ ટીવી સ્ક્રીનમાં જે નંબર છે એ નંબર ઉપર ફરીથી તમારો પ્રશ્ન પૂછી શકો છો. તો દર્શક મિત્રો, હાલ સમયનો અભાવ છે અને આ સમયના અભાવના લીધે ભાગ્યલાભનો કાર્યક્રમ આપણે પૂર્ણ કરવો પડશે. શાસ્ત્રીજી આપ આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.